દુર્વાસા ઋષિએ જે શ્રાપ આપ્યો એ શ્રાપ પાછો એકવાર વાંચી લઈએ. શ્રાપ એટલા માટે વાંચીએ કે ભાઈ શ્રાપ કેવો આપ્યો છે અને એ શ્રાપના નિવારણ માટે ભગવાન કેમ આવશે અને ભગવાન શું કરશે, એટલે એ શ્રાપ પહેલાં સમજવો જરૂરી છે. હે ધર્માધિકો, તમે સર્વ દેવભાવમાંથી ભ્રષ્ટ થઈને મનુષ્ય ભાવને પામીને તેમાં કળિયુગ તથા અધર્મ સંપન્ન એવા અસુરજનો થકી અધિક કષ્ટને પામો. આ પહેલો શ્લોક. અને બીજો શ્લોક, મારી અવજ્ઞા કરનારા તમો સર્વે અસુરો થકી નિશ્ચય અવજ્ઞાને પામશો. તેમણે કરેલું તાડન પછી ગ્રામનગરમાંથી કાઢી મેળવું, બંધન લૂંટ વગેરેને પણ પામશો. એટલે સમગ્ર પ્રકારે તમે એમ કહે કે મારી અવજ્ઞા કરી એટલે તમે અવજ્ઞાને પામીને દુઃખને પામશો. કોના થકી? પેલા અસુરો થકી. આવો શ્રાપ દુર્વાસા ઋષિએ પેલા ત્યાં બેઠેલા જે કોઈ હતા ધર્માદિકો, મરીચ્યાદિક ઋષિ મુનિઓ બધાને દીધો. સુરત ઋષિ કહે છે, હે રાજન, દુર્વાસા ઋષિ સભામાં બેઠેલા ધર્માદિ સર્વને પૂર્વોક્ત પ્રકારે શાપ આપીને જાણે અકસ્માત અખિલ બ્રહ્માંડને ભસ્મસાત કરી દેશે કે શું એવા ક્રોધાગ્નિથી પોતે અવશ્ય સળગતા શરીરવાળાઓને મૌન દઈ ગયા. શ્રાપ આપીને પછી એકદમ પેલા ગુસ્સામાં મૌન દઈ ગયા. હે નૃપ, શાપ આપ્યા પછી નરનારાયણ ધર્મ મુનિઓ અને ઉદ્ધવાદી આ સર્વે અતર્કિત ઉત્પન્ન થયેલા વ્રજધ્વનિ જેવો અતિ અધિક ઊંચો આક્રોશ શબ્દ સાંભળીને ક્યાંથી આવો ધ્વનિ નીકળે છે એમ તત્કાર જ્યારે જોવા લાગ્યા ત્યારે જાજવલ્યમાન અગ્નિને તુલ્ય અતિ કોપાગ્નિથી જબરી જ્વાળાથી અતિશય સળગતા શરીરવાળા કોપ વેગથી થરથર કંપતા સર્વગાત્ર જેના છે કટકટાયમાન દાંત વાળા તેવા દાંત વડે અધરોષ્ઠને પીસતા માટે જ ન જોઈ શકાય એવા લોચનવાળા એવા દુર્વાસા ઋષિ પોતાની પાસે જોવામાં આવ્યા. ઉચ્ચ સ્વરે પેલા દુર્વાસા ઋષિએ શાપ આપ્યો એટલે પેલા બધા જે એમ કહી કે સાંભળવામાં ભગવાન નારાયણના વચન જે નિર્મગ્ન હતા એ બધા એકદમ જોયું તો ફરીને જોયું તો શું દેખાયું? એકદમ ક્રોધાયમાન થયેલા દુર્વાસા ઋષિ દેખાયા. એમના આખા શરીરની અંદર ક્રોધ સર્વવ્યાપક પ્રસરી ગયો હતો. બરાબર? એટલે શરીરના જે કોઈ અંગો હતા તે બધા કેવા થઈ ગયેલા? એમ કે કપાયમાન થઈ ગયેલા, લાલચોર નેત્રવાળા. એમ કે પેલો કહીને દાંતને પીસતો હોય ને, હોઠને દાંતને પીસી નાખ્યો, હોઠને દાંતથી એવું લાગતું હતું. બરાબર? સર્વે મુનિઓ એકદમ પોતપોતાના આસનમાંથી ઉઠીને આદર ભાવથી દુર્વાસાને પ્રણામ કરીને અતિ વિનયથી સમીચીના આસનમાં સારી રીતે બેસાડીને સામ વાક્ય વડે સાંત્વના કરવા લાગ્યા. સામ વાક્ય એટલે ખબર ને તમને? કંપોળે પહેલા એમ કે સામ દામ દંડ ભેદ કહે ને, એટલે પહેલા શું મીઠી મીઠી વાતમાં લાવીને કોઈની જોડે જે પણ પ્રકારે જે કંઈ તમારે તમારું કામ કરાવવું હોય તો કરાવાય એમ. એટલે એ એમ કે શું કહ્યું કે ભાઈ મીઠી મીઠી વાત કરવા માટે પહેલા એને બધા ઋષિમુનિએ આસનમાં બેસાડ્યા. સમીચીન એટલે જે એમના આસનને જે યોગ્યતા હતી એમની તે પ્રમાણે બેસાડ્યા. પછી શું કહ્યું? આદરભાવથી એમને પ્રણામ કર્યા, પહેલા બેસાડ્યા. પછી ધીમે ધીમે કેવા સારા સારા વાક્યો વડે સુવાક્યો વડે એની સાંત્વના કરવા લાગ્યા. હે રાજન, ઋષિઓએ યુક્ત એટલે ન્યાય અથવા મનાવવાના ઉપાયથી દુર્વાસા ઋષિને મનાવવા માંડ્યા. પણ તે તો ધ્રુતાદી હુત દ્રવ્ય હોમવાથી અગ્નિ જેમ વિશેષ જાજ્વલ્યમાન ભડકો થાય તેમ સાંત્વનાથી તો ફરીથી પણ અત્યંત જાજ્વલ્યમાન થયા, પણ શાંતિને તો ન જ પામ્યા. એટલે શું છે કે ભાઈ જેમ ઘી તમે પેલા હવનની અંદર નાખો તો પેલો અગ્નિ અંદર ભડકો મારે ને, આમ તમને ભડકો થાય અંદર. તે પ્રમાણે એમ કે પેલા લોકો કંઈક શાંત પાડવા માટે બોલ્યા તો વધારે ભડકો થયો. બરાબર? અમુક વખતે એવું થઈ જાય, અમુક વખતે છે ને બહુ ક્રોધમાં હોય ને સામેવાળો તો કંઈ બોલવાનું જ નહીં, બોલે તો વધારે બગડે પેલો. બરાબર? ને વધારે મગજ બંનેનું ખરાબ થાય. એના કરતાં પેલો કોઈ બોલતો હોય વધારે તો બીજા ઠંડા પડી જવાનું. તે પછી પ્રતિક્ષણ વિશેષ વૃત્તિ પામતો કોપ જને છે અને કાંઈ પણ કારણ વિના અસ્થાનમાં શાપરૂપ કોપાગ્નિના તણખા નાખતા એવા દુર્વાસા પ્રત્યે સાંત્વના કરવામાં પ્રવીણ એવા ધર્મ પ્રજાપતિ પૃથ્વી ઉપર ધનની પેઠે સાષ્ટાંગ દંડવત કરીને બે હાથ જોડીને સાંત્વના કરવા વિનયપૂર્વક બોલ્યા. હવે ધર્મરાજા તો પોતે કેવા છે? એકદમ વિવેકશીલ છે અને એમને બધો બગડેલી બાજી સુધારતા આવડતી હોય. ઘણા માણસ એવા પણ હોય પાછા, બહુ શાંતિથી સમજાઈ પટાઈને એવું કામ કરાવી લે. પેલાનું બી ખરું નહીં રાખે ને આનું પણ નહીં, એમ કરીને બંને બાજુથી એમ કહી કે કેવું કે કામ કરાવવામાં એવા પ્રવીણ હોય. બરાબર? બાપુ છે ને, બાપુનો ઓળખે ને? બાપુ
હા બાપુ બહુ હોશિયાર છે આમાં, બહુ મીઠી મીઠી વાત કરે, બરાબર ને પેલાને આમ એવું લાગી જાય ને કે આ બધું મારું જ કહેલું ભાઈ, પાછળથી છે ને જય સ્વામિનારાયણ, બરાબર બધી જ વાત એની માન્ય રાખે મોઢા ઉપર. ચાલો એટલે એ કેવી કૂટનીતિ છે. આ તો ધર્મદેવ તો કેવા કે ભાઈ પોતે વાત કરવામાં પ્રવીણ, મુક્તાનંદ સ્વામી પણ એવા હતા, બરાબર, અને સામેવાળાને વિનયશીલ વચનો દ્વારા એમ કે પોતાની વાણી દ્વારા જીતી લેવી. ધર્મદેવ પણ એવા હતા. એટલે પહેલા શું કર્યું, પોતાનું વર્તણૂક કેવી કે ભાઈ પૃથ્વી ઉપર એને દંડવત પ્રણામ કરવા માંડ્યા. પછી શું, બે હાથ જોડીને સાંત્વના કરીને વિનયપૂર્વક બોલ્યા. શું બોલ્યા? અપરાધીની આગળ પ્રાર્થના શી કરવી? શું ધર્મ પોતે અસમર્થ છે એમ નહીં. હવે અહીંયા પ્રશ્નાર્થ મૂક્યો કે ભાઈ દુર્વાસા પોતે અપરાધી છે સાપ આપીને, તો એની આગળ પ્રાર્થના શું કામ કરે છે? ધર્મ પોતે અસમર્થ છે? ધર્મદેવ સાક્ષાત પ્રાર્થના કરે છે તો શું પોતે અસમર્થ છે? તો ના, એવું નથી. પોતે ઉદાર એટલે મોટી મતીવાળા અને પ્રિય ભૂમિદેવ છે, બરાબર. આ પૃથ્વીના સૌથી મોટા દેવ કોણ છે? ધર્મદેવ છે. પોતે કેવા છે? બહુ મોટી મતીવાળા છે અને બહુ ઉદાર છે. ધર્મની મતિ અતિ મોટી છે, જેથી અપરાધી આગળ પણ અનુકૂળ વર્તે છે. એટલે એની મતિ એટલી મોટી છે કે કોઈ સામે અપરાધી હોય તો પણ એની સામે પોતે કેવા અનુકૂળ જ વર્તે છે. વળી ભૂમિદેવ એટલે બ્રાહ્મણો ઉપર પરમ પ્રીતિ છે. એટલે એમને શું છે કે ભાઈ બ્રાહ્મણો ઉપર પરમ પ્રીતિ છે. દુર્વાસા કોણ હતા પાછા? બ્રાહ્મણ હતા. એટલે સર્વેશ્વર શ્રી નારાયણના જ એક શરણને પામેલા ભક્તોનો આવો સ્વભાવ હોય છે. ભગવાનના ભક્તો આવા જ હોય છે કે કોઈ કોપ કરે, કોઈ સાપ આપે તો પણ સામે એને સાપ પણ દેતા નથી કે એને કોપ પણ કરતા નથી. અને કોક જગ્યા પર કોકને સાપ આપે તો પણ એના સારું જ આપે. નારદજીએ આપેલા છે, પેલા બેને આપેલા ને, પેલા કેવો કોણ હતા પેલા બે યમલા અર્જુન ગંધર્વો હતા ને, પેલા નાતા હતા બે, સારા જ નામ હતા એ લોકોના, નામ ભૂલી ગયો પાછો. યમલા અર્જુન તો એ લોકો એ બનેલા ઝાડવા હતા. પહેલા તો ગંધર્વો હતા, પૂર્વજન્મમાં ડાન્સ કરતા હતા, ગંધર્વો હતા બેઉ. તો પછી એકદમ અતિશય દિગંબર થઈને એમ કે હા કુબેરના દીકરા હતા. કઈ મચ્છર તો છે જ અહીંયા સાહેબ આજે. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ટુડે. ચાલો, હા કુબેરના દીકરા હતા, બરાબર. આમ કે યમલા અર્જુન તો પેલા બે વૃક્ષના નામ હતા ને, એના નામ પણ લખેલા છે કદાચ પૂરું આમાં ભાગવતમાં છે. દસમ અષ્ટમી જલ ક્રીડા કરતા હતા અંદર, અને નારદજી જતા હતા તો એની પણ એમણે એની રાખી નગ્ન અવસ્થામાં દિગંબર બધા જ હતા અંદર, રમણ કરતા હતા મોજમાં. પછી નારદજી આવ્યા તો એને થયું નારદજીને કે આને આલા મારા જેવો તપસ્વી આવ્યો, સાધુ પુરુષ છે, એ લોકોની પણ શરમ નથી. આવા નિર્લજ થઈ ગયા તે કે આવા જળ થયા તો જળ ભાવને પામી જાવ એમ કરીને પેલા વૃક્ષ થઈ જાય. પછી ભગવાન પેલું ખેંચે જ ને, પેલું ખાંડણીઓ ખેંચે જ ને, ખાંડણીઓ તમને ઝાડ પડી જાય ને. ચાલો, એટલે શું કોક જગ્યા પર શ્રાપ આપે ભગવત ભક્ત તો પણ પેલા સામેવાળાનું એનાથી રૂઢું જ થાય. સાપ પણ વરદાન રૂપ હોય, બરાબર. હવે આમ તો એ લોકો સાપ આપવાના સ્વભાવ વાળા હોતા જ નથી, પણ કોક સાપ દે તો પણ એમ ગભરાવું નહીં. જેટલા સાપ આપ્યા બધા વિસ્કારી સાપ આવે. હા એ તો વચનામૃતમાં કીધું સાપ આપે નહીં પણ આપે ખરા. હા, એટલે આમ તો આપે જ નહીં. આમે એવો માણસ હોય તો આપી દે. આપેલા સુધારવા માટે, એ સુધારવા માટે જ હોય, એ સુધરી જાય. હમણાં એવું કે હા ઇન્દિરા ગાંધી વાળું એ 1966માં પહેલી વખત જયારે આ ગૌરક્ષા માટે આંદોલન થયેલું તો ઇન્દિરા ગાંધીની ગવર્મેન્ટે એક બહુ મોટા ત્યાગી કરપાત્રજી મહારાજ એમની ઉપર દંડાવાળી કરેલી ને એને માથા પર દંડા મારેલા અને આંખમાં દેખાતું બંધ થઈ ગયું. એ દિવસે દુર્ગાષ્ટમી હતી. એમણે શ્રાપ આપેલો કે તારા કુટુંબમાં જેટલા પણ હવે પછી મરશે ને હમણાં એ બધા હત્યામાં મરશે ને અષ્ટમીને દિવસે મરશે. હા, બધા અષ્ટમીમાં જ ગયેલા. કરપાત્રજી મહારાજ બહુ મોટા સિદ્ધ પુરુષ હતા, દિલ્હીના હતા. એને બહુ કહેલું કે આ એ લોકો આ બધા ગૌ માંસ ખાના, એટલે એ લોકોએ દંડાવળી કરાવેલી. બહુ બધા સાધુઓને બહુ મારેલા.
ચલો 5 શ્લોકથી ધર્મ કહે છે. હવે આ ધર્મદેવ પોતે કહે છે 5 શ્લોકથી, બરાબર. એ મહર્ષિ, અપરાધી પુરુષો ઉપર સર્વ પ્રકારે તેમના હિત માટે જ તમારા જેવા સાધુઓનો શિક્ષારૂપ દંડ નિશ્ચય યોગ્ય જ છે. એટલે એમણે શું કહ્યું, તમે જે દંડ આપો છો તે અમારા જેવા અપરાધી માટે કેવા છે? યોગ્ય જ છે. અર્થાત શાપ પણ અનુગ્રહ રૂપ છે. એટલે તમે તો એક પ્રકારનો અનુગ્રહ જ કહી રહ્યા અમારી ઉપર, બરાબર. કેમ કે અપરાધીઓનું પાપ દંડથી જ નિવૃત્ત કરી શકાય છે. કોઈ અપરાધી અપરાધ કરે તેનું પાપ દૂર કેવી રીતે થાય? દંડ આપે એટલે દૂર થઈ જાય. આપણે ત્યાં દેશમાં કાયદો હોય જ ને, તો ભાઈ આઈપીસીની બધી કોડ છે ને, કલમો, તો ભાઈ આ કામ કરે અપરાધી ગુનેગાર સાબિત થઈ જાય એ રહે તો પછી એને કોર્ટ આટલા વર્ષની સજા કરે, પછી એટલા વર્ષ સજા ભોગવે એટલે એ બહાર આવી જાય, એટલે એના જે ગુનો કર્યો એનાથી એને માફ થઈ ગયો, બરાબર. માફ એટલે એનો ગુનો પૂરો થઈ ગયો, એમ એને સજા મળી ગઈ. એને એ આ લોકની સજા મળી ગઈ, પરલોકની સજા બાકી બાજી. જે શું કહ્યું, અપરાધીઓનું પાપ દંડથી જ નિવૃત્ત કરી શકાય છે. હે મુને, પરંતુ હું એટલું નિવેદન કરું છું કે અમોએ આપનો અપરાધ બુદ્ધિપૂર્વક કર્યો નથી, તેમ કોઈ કપટથી પણ કર્યો નથી. અમે શું કહ્યું કે ભાઈ અમે તો ભગવાન નારાયણની વાર્તા સાંભળવામાં નિર્મગ્ન હતા, એટલે બુદ્ધિપૂર્વક અમે તમારો અપરાધ કર્યો નથી ને કોઈ કપટ પણ નહીં કર્યું. પરંતુ અમો ભગવાનના વચનામૃતમાં એકાગ્ર મનવાળા થવાથી તમારું આવું અમારા જાણવામાં આવ્યું નહીં, જેથી અપરાધનો પ્રસંગ આવ્યો છે. તો ભાઈ ભગવાન નારાયણ જ્યાં પોતે બોલતા હોય તો અમારા જેવા માણસની બુદ્ધિ અને સર્વ ઇન્દ્રિયો એમના તરફ જ વર્તે ને. એટલે બહુ મોટા વક્તા હોય તો એની તરફ જ બધાની બુદ્ધિ અને ઇન્દ્રિયો વર્તતા હોય, તો પછી કોઈ આવે પાછળથી કે કોઈ જાય એની કાં કવી કોઈને ખબર હોય? કાં તો નારાયણ સાક્ષાત બોલનારા, તો પછી અમને આમાં કાં ખબર પડે કે કોઈ આવ્યું, કોણ સભામાં આવ્યું? એટલે તમે આવ્યા તે અમને ખબર પડી નહીં, એટલે આ પ્રમાણે અપરાધ થયો તમારો. અમો સર્વ જે મુનિશ્રેષ્ઠ તમારે માટે તુરત સર્વસ્વ અને પ્રાણનો પણ પરિત્યાગ કરી દઈએ, તો બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ અમોને પાવન કરવા સ્વયં પધારેલા પ્રસિદ્ધ આપને જો જાણીએ તો કેમ પૂજન ન કરીએ? કરીએ, બરાબર. એટલે અમે તો તમારા માટે, તમે શ્રાપ આપો કે તમે કહો તો પ્રાણનો પણ ત્યાગ કરી શકીએ એમ કે તમારા માટે એટલું છે. કેમ? તમે તો બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો, બરાબર. તમને તો તુરત સર્વસ્વ આપવા અમે તૈયાર છીએ. તો તમે અહીંયા આવ્યા હોય તો તમને જોયા હોય તો અમે તમને આસન બાસન આપીને તમારી એમ કહી કે સેવા પૂજા નહીં કરીએ, 100% કરીએ એમ. અમારું મન નારાયણની વાર્તા સુધામાં અતિ આસક્ત થવાથી તમારું સન્માન અમારાથી થઈ શક્યું નથી, તો અમારો આ અજ્ઞાનકૃત અપરાધ ક્ષમા કરીને અમો સર્વને શાપથી મુક્ત કરવો. શું કહ્યું કે ભાઈ અમે આ ભગવાન નારાયણની કથા વાર્તા સાંભળતા હતા, એને કારણે અમારું મન એમાં લાગી ગયું હતું, એટલે અમને આ જે કેવું કે અજાણ્યામાં જે કંઈ અજ્ઞાનતામાં અમારાથી આ દોષ થયો, અપરાધ થયો, અને તમે શું કરી દો? માફ કરી દો, અને શાપમાંથી અમને મુક્ત કરો. હે મુને, બીજાઓ ઉપર હિત કરવામાં અનુગ્રહ કરવા માટે જન્મ જેમનો જેવા બ્રાહ્મણોનું હૃદય સ્વભાવથી જ નવનીત એટલે માખણની પેઠે કોમળ થકી પણ અતિશય કોમળ છે, એમ મુનિઓ કહે છે. અપરાધીઓને દંડ દેવા માટે ક્રોધનો ઉદય તો નૈમિતિક ક્ષણિક છે. તમે તો બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ મહર્ષિ છો, તો કોપનું ઉપશમન કરીને મુનિવચનને પ્રમાણરૂપ કરો. કહ્યું કે ભાઈ તમે બ્રાહ્મણ છો, તમારું હૃદય તો કેવું છે? નવનીત એટલે તાજું માખણ હોય ને, એકદમ કોમળ, એના કરતાં પણ તમારું હૃદય તો કોમળ છે. તમે બ્રાહ્મણ છો એટલે અમને માફ કરી દો. પછી શું કહ્યું કે ભાઈ તમારો ક્રોધ તો કેવો હોય છે? ક્ષણિક હોય છે. એટલે એમ કહી કે તમે તો શ્રેષ્ઠ બ્રાહ્મણ હોવાથી તમારા કોપનું ઉપશમન કરીને મુનિવચનને પ્રમાણરૂપ કરો. એટલે મુનિઓનું વચન આવું છે, ક્ષણિક ક્રોધ આવે તો એને શાંત કરી દેવાનો. સુવ્રત ઋષિ કહે છે, એ નૃપ, એ રીતે નીતિને જાણનારા ધર્મે પૂર્વોક્ત પ્રકારે નિષ્કપટપણે દુર્વાસાની પ્રાર્થના કરી, ત્યારે કોપ વ્યક્તિ કિંચિત માત્ર ઉપશાંત કરીને 2 હાથ જોડીને ઊભા રહેલા ધર્મ પ્રત્યે બોલ્યા. હવે દુર્વાસા બોલશે. 8.5 શ્લોકથી દુર્વાસા કહે છે, એ ધર્મ, હું દુર્વાસા અપરાધી ઉપર કરેલો કોપ ક્ષણમાં ઉપશાંતિને પામે એવી પ્રકૃતિવાળો નથી. હું તો દીર્ઘ ક્રોધી છું. દુર્વાસા ઋષિ પોતે આપેલા શાપમાંથી ત્રિલોકી મધ્ય કોઈ પણ સ્થળમાં કોઈ પણ નાના કે મોટા જનને મુક્ત ન જ કરે એવી મારી સર્વત્ર ખ્યાતિ છે. શું કહ્યું? મારો ક્રોધ એક તો તરત જાય એવો નથી, દીર્ઘ સમય એટલે લાંબો સમય રહે એવો ક્રોધ છે. બીજું શું છે કે ભાઈ તમે ત્રિલોકીમાં કોઈને પણ પૂછી લેવું કે ભાઈ મારો શ્લોક હોય તે કોઈ દિવસ તરત એનાથી કોઈ મુક્ત થઈ શકતો નથી. હે નિષ્પાપ ધર્મ, યદ્યપિ શાપમાંથી કોઈને પણ મુક્ત ન કરું, તથાપિ પુણ્યમૂર્તિ તમારા સમાગમને લીધે
તથા પરમેશ્વરની ઈચ્છાથી મારું અંતઃકરણ કિંચિત માત્ર કોમળ થયું હોય એમ દેખાય છે. અર્થાત મારા ચિત્તમાં આજ જ કિંચિત માત્ર મૃદુતાનો પ્રથમ અવતાર થયો છે. અત્યાર સુધી તો નહીં થયો, પણ તમને જોઈને અને તમારા વિવેક વચન સાંભળીને મને એવું લાગે છે મારું હૃદય થોડું કોમળ થયું. પહેલી વખત થયું આ પણ થયું છે. હે ધર્મ, મારો શાપ ક્યારેય પણ વ્યર્થ તો થશે જ નહીં. તમારી ઉપર હું અનુગ્રહ કરું છું તે તમે સાંભળો. મારો શ્રાપ વ્યર્થ નહીં થાય, પણ હવે અનુગ્રહ કહેશે કે તમારી જોડે કોણ આવશે? આ નારાયણે પણ આવવું પડશે. એટલે સાંભળો. એ ધર્મ, મારા શાપને અનુસારે મનુષ્ય યોનિમાં તમે અવતરશો ત્યારે આ જ મૂર્તિ તમારી પત્ની થશે અને ભગવાન નારાયણ ઋષિ ફરીથી પણ તમારા પુત્ર થશે. એટલે જે નારાયણ અને નર ભગવાનના ત્યાં અવતાર નર નારાયણ ઋષિ જે હતા તેમાંથી આ નારાયણ ઋષિ એમ કે તમારા પુત્ર થશે જ, અને આ મૂર્તિ જે છે તે તમારા પત્ની પણ થશે. તમારા પુત્ર પણ પ્રગટેલા ભગવાન દંપતી તમારી તથા સર્વ મુનિઓની અધર્મ અને અસુરોએ કરેલી પીડાઓ થકી રક્ષા કરશે અને પૃથ્વી ઉપર તમારું સર્વ પ્રકારે નિશ્ચય પોષણ કરશે. એટલે આ ભગવાન જે તમારા પુત્ર રૂપે એમ કે અવતરશે એ તમારું અને આ સર્વ મુનિઓનું શું અસુરો થકી રક્ષણ કરશે, બરાબર, અને પૃથ્વી ઉપર તમારું પોષણ કરશે. અને તમારા પુત્ર રૂપે પ્રાદુર્ભાવ પામેલા ભગવાન શ્રી નારાયણમાં અતિશય સ્નેહને લીધે સમાધિથી સંલગ્ન મનવાળા તમો દંપતી સ્વલ્પ સમયમાં જ મારા શાપમાંથી મુક્ત થશો. બહુ ઓછા સમયમાં તમે મારા શાપમાંથી મુક્ત થઈ જશો. કેમ? તમારા પુત્ર પણ જે આ નારાયણ આવશે એમની સમાધિમાં તમે કેવા થઈ જશો, એમના ધ્યાનમાં તમે મગ્ન થઈ જશો. એટલે ધર્મદેવને ભક્તિમાં તો બહુ ઓછું અહીંયા જીવેલા બધા 95 એમનો જન્મ, 98 માતાજી, 1798 ને બહુ એમનો ધર્મદેવનો 50 વર્ષ જેવું કાઢેલું. બસરીજી મહારાજ બી 49 વર્ષ જ રહેલા. એટલે તરત જ ભગવાનના બધા પાછા ચાલ્યા ગયા હતા, બરાબર. હે ધર્મ, તે પછી તમો દંપતી સ્વાભિષ્ટ દિવ્ય ગતિને પામશો. આ એમ જ થશે. મેં કહેલું વચન ક્યારેય પણ અન્યથા થશે નહીં. એટલે તમે એમ કહે કે પાછા કેવા પોતે સ્વ અભિષ્ટ તમને જેમાં રુચિ છે એવી દિવ્ય ગતિને તમે પામશો, અને એમ જ થવાનું છે. એમાં મેં કહેલું વચન એમાં જરા પણ આમ તેમ થાય નહીં, અન્યથા થાય નહીં. હે ઉદ્ધવજી સહિત મુનિઓ, તમો પૃથ્વી ઉપર વર્તતા મનુષ્યો મધ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય 3 વર્ણમાં જન્મ પામશો. તે પછી મૂર્તિ ધર્મના પુત્ર રૂપે પ્રગટ થયેલા શ્રી હરિ તમારી સાથે સખાપણું કરશે અને તમારી પણ સખા ભાવથી શ્રી હરિમાં અતિશય સ્નેહ થશે. તમારે પણ સખા ભાવથી શ્રી હરિમાં અતિશય સ્નેહ થશે. એટલે પેલા જે મુનિઓ હતા, બરાબર, એ બધાને પણ શ્રાપ દઈ દીધો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કુળમાં, એટલે આપણે ત્યાં બધા હરિભક્તો હતા, સંતો હતા, આ બધા હતા, તે બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કુળમાં આવેલા ને કેટલા બધા હતા, બરાબર. તે બધાને શ્રાપ આપી દીધો તમારો જન્મ થશે અને પછી તમને એમ કે ભગવાન મળશે. સખા ભાવે તમે બધા એમની સેવા કરશો એટલે સખા ભાવે તમને મળશે અને તમને પછી આનંદ જ આનંદ છે, સ્નેહ થશે. ભગવાનમાં સખા ભાવથી થયેલા અતિશય સ્નેહથી તમો સર્વે મારા શાપમાંથી મુક્ત થઈને દિવ્ય ગતિને પામશો, બરાબર. તમે બધા પણ દિવ્ય ગતિને પામી જશો. હે રાજન, દુર્વાસા ઋષિ પૂર્વોક્ત પ્રકારે કહીને ધર્માદિકને પ્રણામ કરીને ફરીથી જેમ આવ્યા હતા તેમ કૈલાસમાં ચાલ્યા ગયા. એટલે પહેલા કૈલાસમાંથી આ બાજુ આવ્યા અને પાછા કૈલાસ તરફ ચાલ્યા ગયા. એટલે કહેવાનો મતલબ શું? કાં તો ખાલી સાપ આવ્યા ચાલ્યા ગયા. એટલે ભગવાનની ઈચ્છાથી આવેલા એક ભાઈ હતા ને, એટલે 2-4 જણા આવેલા ટેમ્પો લઈને અને પૂછતા હતા મનીષ કોણ છે, મનીષ કોણ છે? પેલો કે તમારે શું કામ છે? એ કહે ના મનીષ કોણ છે? તો કે પેલો કે તમારે શું કામ છે? પેલા નહીં કીધું, પેલો કે હું મનીષ છું. બોલ. પેલા લોકો બરાબર ઝપેટી નાખ્યો, બરાબર. પછી પેલો મનીષ આવ્યો. એ કે કોનું કામ છે? કે મનીષ છું. કે મનીષ તો હું છું. કે આ ભાઈ કેમ એવું કહેતા હતા? એ ભાઈ કે મારે જાણવું હતું મનીષ તો શું કામ છે તમને. મેં જણાવી દીધું. બસ. એટલે દુર્વાસા આ કામ કરીને ચાલ્યા ગયા. શ્રાપ આપવો હતો, આપીને ચાલ્યા ગયા. પેલા લોકો ઝપેટીને ચાલ્યા જાય ને એવી રીતે. એટલે આવા ઘણા હોય. મારે જાણવું હતું ભાઈ એનું શું કામ હતું, બરાબર. તે જાણી લીધું. ચાલો. એટલે આવી વાત છે આમાં. દુર્વાસાનો રોલ પૂરો થઈ ગયો. આટલો નાનો રોલ. પેલા પિક્ચરોમાં નહીં આવે ગેસ્ટ એપિરિયન્સ? હા, એકદમ ગેસ્ટ એપિરિયન્સ. નાનામાં નાનો ગેસ્ટ એપિરિયન્સ દુર્વાસાજીનો આપણા સંપ્રદાયમાં, બરાબર. સંપ્રદાયની શરૂઆતમાં જ એમનો ગેસ્ટ એપિરિયન્સ આવી ગયો. એકદમ જોરદાર કામ મોટું કરી ગયા. આખા સંપ્રદાયનું મૂળ આવી ગયા અને બીજ આવી ગયા, બરાબર. અને મૂળ થઈ ગયું ત્યાં જ. અને પછી મોટો આજે વડલો ઊભો રહેલો છે. ચાલો.
હે રાજન, તે મુનિઓ તો બીજા દેહો ધરવાની વાત જોતા થકા તે આશ્રમમાં કેટલાક દિવસ રહ્યા. હવે મુનિઓ બધા બીજા દેહ ધરવાના ને, હવે એ દેહ તો ચાલવાના નથી, બધાને ખબર, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યમાં, એટલે બધા વાત જોતા થકા કેટલાક દિવસ ત્યાં રહ્યા. હવે અત્યારે શાંતિથી ભજન કરો. આ વચ્ચેનો પીરિયડ આવ્યો, જેમ અત્યારે મંદીનો પીરિયડ ચાલે જ ને, બધા રાહ જોઈને બેઠેલા જ કે ભાઈ પૈસા કંઈક છૂટા થાય, કંઈક તેજી બેજી આવે તો કંઈક મકાન બકાનનો એકાદ માળ બાર ખેંચવાનો છે, બધું કામકાજ પાછું ચાલુ કરીએ. તો હમણાં તો શું છે, જેટલા છે એમાં બધા કામકાજ ગબડાવે છે, જેનું જે હોય છે, કેમ મંદીનો સમય છે, એવું છે કે ભાઈ અત્યારે હવે શાંતિથી બધા કે રહે અહીંયા જ, પછી હવે પાછા નીચે જઈને પેલા અસુરો થકી દેવે દે હપ્તાવાળી છે જ પછી તો ભગવાન નહીં આવે ત્યાં સુધી. બરાબર, ચાલો. દુર્વાસાને સામો શાપ આપવામાં સ્વયં સમર્થ હતા, તથાપી શાપ ન જ આપ્યો, કેમ કે ઋષિઓ સતી એટલે સમાધિ સાધુ ગુણયુક્ત બુદ્ધિવાળા હતા. આ બધા સમર્થ હતા, આ કઈ નાના માણસ નહીં હતા. દુર્વાસાને પણ સામો શાપ આપી શકતા હતા. પેલા દક્ષ પ્રજાપતિ અને ભૃગુ ઋષિને, પેલા નંદી અને ભૃગુ ઋષિએ સામે શાપ નહીં દીધેલા, એ રીતે આ લોકો આપી શકતા હતા. પણ આ બધા શું સાધુ ભાવે યુક્ત હોવાથી એમ કહે કે ભાઈ આપણે શું કામ શાપ આપવો, એમણે જે આપ્યો તો ગ્રહણ કરશું ને નીચે ભગવાન જોડે લીલા કરશું. બરાબર, જે કંઈ થાય તે દેખા જાયગા. શરીર કામ પણ નાશવંત જ છે ને. અને સાધુ તો કેવું કે જેટલું એમ કહે કે કષ્ટ ભોગવો એટલો સાધુ વધારે નીકળે. બરાબર, ભગવાન રામચંદ્રજી કઈકઈને મળવા ગયા અને મંથરાને મળવા ગયેલા ને વનવાસ પછી, ને કઈકઈને પહેલા માતા જ કહી એમને. કઈ કે ભાઈ હું તારી માતા નથી, તારી માતા તો કૌશલ્યા છે, હું તો તને વનમાં મોકલનારી છું. રામચંદ્ર ભગવાને બહુ ઊંચી વાત કરી નાખી. તમે નહીં હોત તો રામને રામ તરીકે ઓળખતે જ કોણ? રામમાં જે આ નિખાર છે તે તો તમારે લીધે આવ્યો. બાકી રામ સીધા ગાદી પર બેસી ગયા તો આ બધી રામાયણ જ નહીં થશે ને. બરાબર, એટલે નિખાર તો કોણે આપ્યો? કઈ જ આપ્યો. પારકીમાં જ કાન વીંધે, ત્યાંથી કહેવત પડી ગઈ. કઈ પારકીમાં હતી ને, એટલે એને જ કાન વીંધ્યા ભગવાનના. એટલે ભગવાનના જે ભક્તો છે, સાધુઓ છે, એ સંત પુરુષ છે. બાકી શાપ આપી શકતા હતા દુર્વાસાને પણ એમણે કહ્યું કે ભાઈ જે થયું તે ભગવદ ઈચ્છા, એ આપણું પ્રારબ્ધ. મહારાજે વચનામૃતમાં, અંત્યના વચનામૃતમાં કહ્યું છે ને, હવે તો ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. એમ કરીને ભગવાન જે કંઈ આ લોકને વિશે સુખ દુઃખ હર્ષ શોક જે કંઈ આપે એ બધું સહન કરી લેવું. ભગવાનને એવી પ્રાર્થના પણ નહીં કરવી દેહ સંબંધી દુઃખ આપે એમાંથી કે પણ કે મને આમાંથી બહાર કાઢો. પણ જે ભગવાન આપે તે ભગવાનની ઈચ્છા અમારું પ્રારબ્ધ એમ સમજીને ભોગવી લેવું. અને ભગવાનનું ભજન કરીને આઠે પર આનંદમાં રહીને આ દેહ પડે એટલે ભગવાનના ધામમાં જવું છે, બસ એટલી જ ઈચ્છા રાખવી. ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવી છે, એટલે ધામમાં જવું છે. બરાબર, કે ભાઈ ભગવાનને પામવું છે હવે આ દેહ છોડીને. બાકી આ લોકના સુખ માટે ભગવાનને આજીજી નહીં કરવી વારે વારે. અહીંયા તો પેલો વારે વારે ધડીક પડે ને હું કરતો આવે, એટલે એનું લીંબુ હોય તો સીધું ભગવાનને નારિયેળ આપીને મારવા જ આવે. બરાબર, એને એક લીંબુ આવ્યું સંસારમાં એટલે ભગવાન પાસે આવીને એક નારિયેળ મૂકી જાય અહીંયા. તો ભગવાન આ મારું એક લીંબુ દૂર કરો તો આ તમને નારિયેળ મૂક્યું છે એના માટે. ભગવાન કે તું લીંબુનો વેપારી હાલા, આખી ગામ તારા લીંબુ કર્યા કરે ને તારા લીંબુ બધા મારે ખસેડવાના. બરાબર, એટલે બધા લીંબુ બંધ કરો. હવે શાંતિથી ભગવાન જેમાં રાખે એમાં રાજી રહેવું, ભજન કરો. બરાબર, ભગવત ભક્તનું ઉત્તમ લક્ષણ તો શું છે કે પ્રારબ્ધ દેહનો એમ કે નાશ થવાની ઈચ્છા રાખે. તો આ પ્રારબ્ધ દેહ જે છે કે જ્યાં સુધી પ્રારબ્ધ કરીને આ દેહમાં રહેવાનું છે, પડે ક્યારે ને ભગવાનના ધામમાં જાઓ. આવો ઉત્કટ ભગવાનને વિશે એને પ્રેમ હોય ને પેલો તો હાલો જીવવાની એટલી મોટી આશા રાખે ને. કાકાને પૂછે ને કાકા હવે ક્યારે જવાના? અરે હું મરવાની વાત કરે છે, હજુ તો 80 નો જ થયો છું. મેં કહું તો હવે ક્યારે જવાના? હવે તો પબ્લિક બી તમને જોઈને થાકી ગઈ છે. બરાબર, હવે તો પબ્લિક તમને જોઈને થાકી ગઈ છે. ઘરનાની તો વાત જ કા કરો, હવે જાઓ. બરાબર, તો પછી પણ પૂછે એટલે કઈ ના હોય, પછી બહુ કહે તો કે તારા બાપના થોડો રોટલા ખાઉં છું એમ કે બાજુ. અરે પણ યાર આટલી બધી હું આસક્તિ શરીરને વિશે. બરાબર, શરીરને વિશે બહુ આસક્તિ નહીં રાખવાની. પછી એ તો નહીં તો પછી ભગવાન છે ને આસક્તિ છોડાવવાના બીજા રસ્તા બહુ સારા જાણે છે. બરાબર, પછી આમ નહીં છૂટે તો પછી ભગવાન લાતો મરાવે. પછી લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. નકર પહેલેથી છોડી દેવાનું પ્રેમથી. નહીં તો પછી ભગવાન છે ને માયાના લાફા અને લાઠ બંને ખવડાવે તમને. બરાબર, ઘરના દ્વારા બહારના દ્વારા. પછી પેલો કહે કે હે ભગવાન એના કરતા મને લઈ લીધો હોત તો સારું થાત. ભગવાન કહે કે ભાઈ લેવાનું કહું તો તું કે ના અહીંયા રહેવું છે, લે બેઠો બેઠો ખા ગગન ગાંઠિયાની છે. બરાબર, એટલે બહુ આસક્તિ નહીં રાખવાની શરીરની. ચલો.
પોતે ઈશ્વર સમર્થ હોઈને બીજા અલ્પનો અપરાધ સહન કરે એટલો જ સાધુવાદ છે. ઈશ્વર એટલે સામર્થ્ય યુક્ત છે. ઈશ્વર એટલે ભગવત તત્વને પામેલા છે. એટલે ભગવાનમાં જે ઐશ્વર્ય છે તે ઐશ્વર્યને પામેલા હતા બધા, કોઈ સામાન્ય સંત ન હતા. એટલે પોતે એમ કહે કે શું બીજાને પણ કેવા કે ભાઈ તાપ આપી શકતા હતા, વચન સિદ્ધ હતા બધા, પણ કેમ કે ભાઈ સાધુ છે એટલે સાધુવાદમાં રહી છે કે નહીં ભાઈ આપણે સાધુ છે તો આપણે સાધુ જે પ્રમાણે વર્તે એ પ્રમાણે રહેવું છે. એટલે સાપ ગ્રહણ કર્યો અને એમ કહે કે શું છે, એમ ભાગવતમાં કહ્યું છે ધર્માદિકને શાપ આપવામાં દુર્વાસાની લેશ શક્તિ ન હતી. જો હવે આનો ઉલ્લેખ આવે છે, આ બધા જે ઋષિ મુનિઓ ધર્મદેવ ઉદ્ધવજી હતા એને શાપ આપવાની કઈ એટલી બધી કેપેસિટી દુર્વાસાની ન હતી. તો શું, પરંતુ શ્રી નારાયણની ઈચ્છા જ હતી એમ કહે છે, પણ આ ભગવાનની ઈચ્છા હતી. બરાબર, બધાને પોતપોતાના પાત્રો આપણે ત્યાં આપ્યા હોય એટલે આપણે એમ મંત્રાજીને ગાળ આપીએ કે આપણે કૈકેયીજીને કહીએ એવું નહીં માનવાનું. હવે એ લોકોનો રોલ છે એવો, એ લોકોનો અભિનય છે એવો, એ લોકોનું પાત્ર એવું છે. એટલે એવા પાત્ર એવા રોલ ભજવે, બરાબર, એવા પાત્રતા એ લોકોને તે સમય પર એ કુપાત્રતા દેખાડે તો એ શું આખા સમાજને એનાથી શું સંદેશો મળે કે જો એક કૈકેયીજી જેવું કામ કરનારા કોઈ તમને અપર માતા મળી જાય કે એક મંથરા જેવી વ્યક્તિ કે શકુની જેવી જે બહારથી લાવેલા હોય ને તમે એના ઘરમાં ઘુસાડો તો ઘર ફૂટે ઘર જાય એવી હાલત થઈ જાય તમારી. આખું ઘર તમારું ફૂટી જાય એનાથી, અને પછી ઘર જાય, બરાબર, ઘરનો ફૂટી જાય તો ઘર જાય ને. તો આ બહારથી લઈ આવે ઘરના ને ફોડે. શકુની પણ પૂછવું એને કસમ ખાધેલી, કેમ પેલા ધૃતરાષ્ટ્ર માટે ભીષ્મ પિતા એની બેનનો હાથ માંગીને લાવેલા ને શકુનીનો, એટલે શકુનીએ કસમ ખાધેલી કે આને યુદ્ધમાં તો હરાઈ શકાય એવું છે નહીં, કારણ કે એના દરવાજે આવીને ઊભા રહી ગયા ભીષ્મ સીધા એના દરવાજે આવીને ઊભા રહી ગયેલા. શકુનીના બાપાને ફફડાટ થઈ ગઈ કે આકા આવી ગયા અહીંયા. ને એને સીધું કહી દીધું કે ભાઈ મારે એમ કહી કે કોના માટે, મારા દીકરાના દીકરા એટલે ધૃતરાષ્ટ્ર માટે તમારી દીકરીનો હાથ જોઈએ છે. હવે ના નહીં પડાય એવી હાલત. પેલો બિચારો એટલો કેપેબલ જ નહીં હતો, અને ભીષ્મ પિતા તો જ્યાં હાથ મૂકે એટલે ત્યાં વાત પૂરી થઈ ગઈ, 1, 2 ને 3. એટલે શકુનીએ શું કૂટનીતિનો ઉપયોગ કર્યો તો ભાઈ હું ભલે ગમે તે થાય ને ત્યાં પડી રહીશ ને આખા કુરુવંશનો નાશ કરી નાખીશ, અને ત્યાં પડી રહ્યો એ રહે. તો તમને એમ થાય કે ભીષ્મ પિતા જાણતા નહીં હોય? ભીષ્મ પિતા જાણતા હતા આ વાત, વિદુરજી પણ જાણતા હતા આ વાત, પણ રાજા હતા એટલે એમ કે એમ કોઈને કાઢી ના શકાય, કાઢી ના મુકાય એટલે રાખતા હતા. બરાબર, કહેવાનો મતલબ શું છે કે આવા માણસોથી આપણે શીખ મળે એમ કે ભાઈ એવા તમને કોઈ દેખાય તમારો ભલે સગો હોય કે એવો, એને ફૂટાઈ દેવાનો, એને ફૂટબોલ કરી નાખવાનો. બરાબર, તમારા ઘરના સમથી કોઈ બહુ આવીને કહીને કે તમારા ભાઈઓમાં બહુ સમ છે 3-4 વાર બોલે તો પછી એનાથી જરા ડરીને ચાલવાનું. બરાબર, કેમ એને એવું જોયું નથી એટલે એને ખમાતું નથી એટલે તમારા ભાઈઓમાં કે ગમે ત્યાં કંઈ લાકડું કરવાનો છે એટલે એને જરા દૂરથી જ સલામ આપવાની. પછી સમજા, બહુ ઘરમાં નહીં ઘુસાડવાનો. બહુ મીઠું કોઈ બોલતો હોય ને તો સમજવાનું કે આની અંદર કંઈ બહુ મોટો રાસ છે. કોઈ તમારા બહુ ખોટા વખાણ કરતો હોય ને જે ગુણ તમારામાં ન હોય એટલે સમજવાનું કે આ બોલે કંઈ ને કરવા કંઈ બીજું માંગે છે. બરાબર, એટલે એ બધી નીતિઓ છે. એટલે અહીંયા સાધુ નીતિ બતાવી છે કે ભાઈ આ કંઈ દુર્વાસા કંઈ સાપ આપવા માટે સમર્થ નહીં હતા, પણ ભગવાનની ઈચ્છા છે ને આ બધા સાધુ પુરુષ છે એટલે સાપ ગ્રહણ કરી લીધો એમ. બરાબર, ચાલો. નિરપરાધી મુનિઓ તથા ધર્માધિકને શાપ આપ્યો એમાં હેતુ તો ધર્મ વિરોધી અસુરોના વિનાશ માટે ફરીથી અવતરશે એવા ભગવાનનો સંકલ્પ જ જાણવો, બીજો કોઈ પણ હેતુ નથી. આ બધા નિરપરાધી જે સાધુઓ અને ધર્મદેવ છે એમને શાપ શું કામ પડ્યો? તો કેમ પેલા અસુર જે છે એનું નિકંદન થાય એટલે. દધીચી મુનિ જેવું ઉદાહરણ છે ને કે ભાઈ દધીચી મુનિ પોતાના શરીરનું હાડકું શું કામ આપે? એને તો મરવાનું જ છે, અને એને તો એ જોવાનું પણ નથી આ લોકને. યુદ્ધ તો પેલા સ્વર્ગને માટે ચાલતું હતું, વૃત્તાસુરને ઇન્દ્રની મગજમારી ચાલતી હતી, એ કેમ આપે એના શરીરના હાડકા? પણ સાધુ પુરુષ. અને બીજી વસ્તુ કે એમના જે શરીરની પવિત્રતા, એના હાડકાનો એનો સ્પર્શ થાય તો જ પેલો વૃત્તાસુર બહુ મોટો ભગવત ભક્ત હતો. અને વૃત્તાસુરે પછી જે ભાગવત વિશે ભગવાનની સ્તુતિ કરેલી છે, વૃત્તાસુરને અજ્ઞાન નહીં થતું, એને જ્ઞાન હતું પૂર્વજન્મનો, બહુ સંસ્કારી જીવ હતો. એટલે દધીચી ઋષિ એ વિચારતા હતા કે એને એના પૂર્વનો સંસ્કાર છે, એના
ઇન્દ્ર જે મારા હાડકાથી બનેલા વજ્રથી એની પર ઘાત કરશે તો એ ઘાત કરવાથી એ પણ મોક્ષને પામશે એમ, હું પણ મોક્ષને પામીશ અને આખી ત્રિલોકી જે છે તેના ત્રાસથી મુક્ત થશે. તો બધાનું સારું જ સારું થાય છે, તો પછી મારે મારા દેહનો ત્યાગ કરી દેવો જોઈએ. આ સાધુ વાત છે. પેલો સામાન્ય માણસ હોય તે વિચારે કે ભાઈ એમાં યાર દધીચીને શું ફાયદો થયો, આ તો બધા દેવતાઓ જ જલસા કરતા હતા ને. અરે ભાઈ એકલા દેવતાઓના માટે નહીં હતું, એ વૃત્તાસુર પણ ભગવત ભક્ત હતા અને એને પણ એ રાક્ષસીઓની જે અસુરીઓની જે રાક્ષસીઓની પ્રાપ્ત થયેલી એનાથી મુક્ત કરાવવાના હતા ને. બાકી આટલી મોટી સ્તુતિ ભગવાનની કોઈ ભગવત ભક્ત સિવાય કોઈ ગાઈ શકે નહીં એવી સ્તુતિ કરેલી છે એમને ભાગવતને વિશે ભગવાનની, નારાયણ ભગવાનની, કે મારા જેવા તમોગુણી દેહને ધારણ કરનારા એને મુક્ત કરવામાં તમારા જેવા ભગવાન નારાયણ તમો સમર્થ છો. શિવજીનો શ્રાપ હતો એમને, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાનના જે કોઈ ચરિત્ર હોય ને એની પાછળ બધું આગળ પાછળનું બધું બહુ ભગવાન વિચારેલું હોય. ભગવાન એમાં આપણે બહુ લાંબો વિચાર કરવાનો નહીં. યથા સમય જે જ્યારે ત્યારે જે કંઈ થાય ને બધું ભગવાનની ઈચ્છાથી બરાબર જ થતું હોય. આપણી બુદ્ધિ એટલી દીર્ઘ હોય ને એટલે આપણે એમાં બહુ સમજ પડે નહીં. એટલે ભગવાન જ્યારે જ્યારે જે પરિસ્થિતિમાં રાખે એમાં આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, પણ આપણે આપણું કર્મ કરવું. આળસુની જેમ બેસી નહીં રહેવાનું, બરાબર. કર્મ કરવું, ખાલી એક જ જગ્યા પર તમે કર્મ ન કરો તો ચાલે. ક્યારે ખબર તમને, હવે આ નવા વર્ષમાં જે ભગવાનની આરતી થાય ને એમાં તમારે કોઈ કર્મ નહીં કરવાનું, આમ ત્યાં જઈને ઊભા રહી જાઓ એટલે તમને લોકો જ ઉચકીને બહાર ફેંકી દે. એટલે એમાં કર્મ કરવાની કોઈ જરૂર જ નહીં તમારે, બરાબર. તમારે આમ ઊભા જ રહી જવાનું. એટલે તમે ઊભા રહો એટલે લોકો જ તમને સીધા ફંગોળીને આમ કરીને પહેલા સુખ સૈયાદી ઊભા રહો એટલે નારાયણ બોલી દેવો, પછી સીધા ઘનશ્યામ મહારાજ ને ઘનશ્યામ મહારાજ થી ફૂટબોલ લે, વધારે જોરમાં ઝટકો લાગે તો દાદર થી બહાર, બરાબર. હા ચાલો. અરે છાતીના પાટિયા દબાઈ જાય. અમુક પેલા અસમાન સંડો એર તો અંદર જવું જ નહીં. એ આગળ એક કાકા મને કહેતા હતા કે કાકા હું આમાં જાઉં, મેં કહું તમારે સીધા જવું હોય તો જાઓ. સીધા જવું એટલે હું સમજો નહીં. મેં કહું સીધા જવું હોય તો જાઓ. પછી ઇશારો કર્યો એટલે કે સીધા નહીં જવું, હજુ તો મેં કહું 10 મિનિટ રહીને જાઓ. કાકા પછી એ બેઠા બેઠા મને કે તમે જાઓ. મેં કહું કોશિશ કરી જોઉં છું કે તમે જઈ શકો એવા છો. હજુ મને કહી તમારી છાતી મજબૂત છે. પછી જઈને પાછો અરે કોમેડી તો બહુ કોમેડી. પછી હું આમ ફરી રાખો તરત જ 5 મિનિટમાં પાછો આવ્યો. કહું કાકા શું હજુ કઈ મારે રહેવું છે એમ કહી, હજુ વાર છે એમ કહી. ભાઈ 5-10 મિનિટ રહીને જઈશ એમ કહી, બરાબર. એટલે આવું થાય ઘણી વખત. જો ભાઈ એક દિવસ આરતી ન થાય આમ ધક્કો મારે આમ દિલ બીજા હિલો એમ નથી કે ભાઈ આપણે સેશન કરી લીધા હાલો નીકળી દે. એટલે એનો કોઈ આનો કોઈ અંત નથી, પણ સમજુ માણસ તો અહીંયા બહાર જ બેસી જાય, પાણી પર જ બેસી જાય. અમે તો ઊંડે મારો જ ભગવાન, હા બીજો કોઈનો છે જ નહીં, બધાના પ્રાઇવેટ ભગવાન. મારો જ છે. જો શ્રેષ્ઠ રસ્તો તમને બતાવી દઉં, મારો ને ગોપાલ લો બધા આ બાજથી ભીડો કરે ને એટલે આપણે ઊંડા જવું. અહીંયાથી જઈને પહેલા ઘનશ્યામ માના દર્શન કરીને પેલી પારી પર શાંતિથી બેસી જવાનું. પછી લોકો જે ભીચડાતા હોય દબાતા હોય એની મજા લેવાની. જો પેલો કહો દબાઈ જાય કેવો મજા આમ તને છગન મગનને જે સ્વાયનન કરવાનું. પછી બધા 2 મિનિટમાં તમારી પાસે આવી જાય. પછી બધા એ બાજુ આવે ને તમારે સરકીને આ બાજુ ધીમેથી દર્શન કરી લેવાના. પછી ભગવાન પણ તમે પણ એટલે પેલા બધા જે ફાફડા વર્ષમાં એકવાર આવતો હોય ને એ બધો 10 મિનિટમાં ચાલ્યો જાય, બરાબર. અરે મંગળામાં તો જે ગાડીઓને પાર્કિંગ માટે પણ જે તકલીફ નીચે ભૂકા નીકળી જાય. એટલે એવો મોહ નહીં રાખવાનો, આશા રાખો એ બરાબર છે. ઓછી ભીડ હોય તો દર્શન કરવું કંઈ એમાં કંઈ મોહ પણ નથી, સાચી વાત છે. પણ એવો મોહ નહીં રાખવો, બરાબર. એમાં શું ઘણી વખત અજુગતી ઘટના ઘટી જાય એટલે થોડોક આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો. આ ભીડ અનગઢ કહેવાય એકદમ. હે તો પણ કઈ થાય નહીં. અહીંયા નહીં મહિરો એમ, એટલે આપણે ત્યાં નહીં મહિરો એમ. હા એટલે આપણે હા
હા સાહેબ દેશયુદ્ધ તો ઘણા થઈ ગયેલા ભૂલતા તો ઘણા લાગી ગયા નાના નહીં લઈ જાય તો વાત રાખી એ તો ચાલો એટલે શું કહ્યું કે ભાઈ નિરપરાધી મુનિઓને ધર્માધિકને શાપ આપ્યો. એમાં હેતુ તો કેવો છે કે ભાઈ ધર્મ વિરોધી અસુરોના નાશ માટે એમ કે આ બધા અહીંયા પૃથ્વી ઉપર ભરતખંડને વિશે જે આ બધા અસુરો રાજા અને જે ગુરુ રૂપે હતા એ બધાને ભગવાન શિક્ષા આપે ને દંડ આપે ને એને બધાને પૂરા કરે ને એટલા માટે ભગવાનનો સંકલ્પ હતો. એટલે પેલા લોકોને તો બિચારાઓને શ્રાપ થયો અને એ તો ભગવાનની લીલામાં આવશે. ભાઈ અહીંયા બેસજો ભાઈ, આવી ગયો બોલો. હા ભાઈ બેઠેલા રહેજો તો ફાયદામાં રહેશો, બરાબર. ચાલો શાપ ભાઈ તમને કહું ફાયદામાં રહેશો તો ફાયદામાં જ રહેવું ભાઈ. શાપમાં સ્વેચ્છા જ હેતુ હોવાથી ભગવાને પોતાને અતિ પ્રિય એવા ધર્માધિકને કાંઈ પણ કારણ વિના કોપ વ્યક્તિ શાપ આપતા એવા પણ દુર્વાસાને કિંચિત માત્ર પણ ઠપકો આપ્યો એવો નહીં. તેમાં શાપને પણ અન્યતા એટલે નહીં કાર્ય કરી શકે એવો ન કર્યો. શાપના અન્યતા કરવામાં સ્વયં સમર્થતા પણ તેને મિથ્યા ન કર્યો એ જ ભગવાનની ઈચ્છામાં ચિહ્ન છે એવો અભિપ્રાય છે. એટલે ભગવાનની આ ઈચ્છા બતાવી કે ભાઈ ભગવાન ધારતે તો પેલા દુર્વાસા આટલા બધા કૃપાયમાન હતા તેમને રોકી શકતા હતા. મહાભારતમાં ઘણા ઉદાહરણ છે. મહાભારતનું એક સૌથી બેસ્ટ ઉદાહરણ તમને કહી દઉં. દ્રૌપદીજી અને બીજા બધા બેઠેલા હતા પાંડવો અને બધા યુદ્ધ માટે ચર્ચા કરતા હતા. એટલે યુદ્ધ જ એક છેલ્લો ઉપાય લાગતો હતો પણ તો પણ ભગવાન શાંતિ માટે પ્રયત્ન કરવાનો વિચાર કરતા હતા. એટલે દ્રૌપદી આવીને કહે કે ના યુદ્ધ તો કરવું જ પડશે, મારા વાણનું શું થશે, આ ભીમસેનની પ્રતિજ્ઞાનું શું થશે, ફલાણું ટીમકું. એટલે ભગવાનનો પિત્તો ગયો. પછી ભગવાન કહે કે આ બધા પુરુષોની સભામાં જ્યાં આટલી બધી ગંભીર વાત ચાલતી હોય એમાં તમને કોણ આવવાનું કહ્યું. દ્રૌપદીજી જોડે આટલો મીઠો સંબંધ તો પણ ભગવાને એને તતડાઈ નહીં. કેમ? તમે તમારા બાલનો ગુચ્છો ને ભીમસેનની પ્રતિજ્ઞા કાયમ બતાવો કરો તો એના માટે હું લાખો લોકોની લાશો પાડી દેવાની? પ્રતિજ્ઞા તમે અમને પૂછીને કરેલી? તમારી જોડે જે કંઈ થયું એ બધી પ્રાઇવેટ પર્સનલ વસ્તુ છે, પણ એના માટે આટલું મોટું યુદ્ધ થતું હોય ને આટલા બધા લોકો મરતા હોય તો એ ન મરે એના માટે પહેલા શાંતિનો પ્રયત્ન તો મારે કરવો જ પડે ને. એના માટે હું પ્રયત્ન તો કરીશ જ. તમારી પ્રતિજ્ઞા એની જોડે છે, પણ આટલી બધી લાશો જે ત્યાં પડશે એનો બોજ, એનું વજન, તમારો આ વાળ તમે આજે બતાવો છો તે ખુલ્લા વાળ કે ભીમસેનની પ્રતિજ્ઞા, એનો બોજ ઉઠાવી શકવાના નથી. આવું શ્રી કૃષ્ણ ભગવાને મહાભારતમાં ચોખ્ખું કહી દીધેલું, ધમધમાથી બોલાવી દીધેલી. એટલે ભગવાન એવું નહીં હતું કે પોતાના કોઈ માણસ હોય ને એ ખોટા કરતા હોય, ખોટું કરતો હોય કે ક્રોધ કરતો હોય તો ન તતડાવે. એવા ઘણા બધા ઉદાહરણ છે કે ભગવાન પોતાનો હોય એને પણ તતડાઈ નાખે જો ખોટું કહેતા હોય તો. પણ અહીંયા દુર્વાસાને કેમ ન રોક્યા? એમાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભગવદ ઈચ્છા હતી. એટલે શ્રીપતિમ શ્રીધરમ સર્વ